વિદ્યાર્થી મિત્રો, ધ અલ્ટ્રામેટ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે વાત કરીએ ધોરણ 12 આર્ટ્સ વિષય સમાજશાસ્ત્ર, યુનિટ નંબર 9 સામાજિક ધોરણભંગ, બાળ અપરાધ અને યુવા અજંપો, અને પાર્ટ નંબર 2 કે જેમાં આપણે બાળ અપરાધની વ્યાખ્યા, એનો અર્થ, ત્યારબાદ બાળ અપરાધના કારણો, એના વિશે માહિતી આપણે પાર્ટ નંબર 2માં મેળવવાના છીએ. પાર્ટ નંબર 1માં આપણે સામાજિક ધોરણભંગ વર્તન એની વ્યાખ્યા જોઈ, એમના લક્ષણો જોયા. હવે ત્યારબાદ આપણે પાર્ટ નંબર 2માં બાળ અપરાધ વિશે માહિતી મેળવીએ. તો આપણે વાત કરીશું બાળ અપરાધ, કે માનવ જીવનના, આપણું જે માનવ જીવન છે એના પ્રારંભિક તબક્કાથી જ બાળક સમાજના ધોરણો, મૂલ્યો જેવી સાંસ્કૃતિક બાબતોને જીવનમાં આત્મસાત કરવા માટે પ્રયત્નશીલ હોય છે. કે તમે જોશો કે આપણું જે બાળક છે એ પ્રારંભિક તબક્કામાંથી, એટલે કે જે શરૂઆતથી જ આપણા સમાજના જે કાંઈ નીતિ નિયમો છે, મૂલ્ય, કે એ નીતિ નિયમોને જાળવી રાખવું, આપણું કુટુંબનું મૂલ્ય શું છે, આપણે કઈ રીતના જીવન જીવીએ છીએ એનું મૂલ્ય એને જાળવવું, અને સાંસ્કૃતિક બાબતોને, કે આપણા સંસ્કૃતિ, કે આપણે જે કાંઈ કુટુંબમાંથી જે કાંઈ કઈ રીતે જીવન જીવવું, એ બધી બાબતોનું આપણા જીવનમાં શું થાય તો કે આત્મસાત, એની માટે શું હોય છે તો કે આપણે પ્રયત્નશીલ, કે આપણે સતત સક્રિય હોઈએ છીએ, કે ખાસ કરીને અન્યના અનુકરણથી શીખીને ભાવિ જીવનમાં સમજદાર વ્યક્તિ તરીકે ભૂમિકા ભજવવા માટે તૈયાર થતો હોય છે. કે આપણે તમે જોશો કે જે બાળક છે એ જેમ જેમ મોટું થાય છે એમ બીજાનું અનુકરણ કરે છે, આપણા વડીલોનું, કે આપણા પપ્પા, આપણા દાદા, કાકા, જે કાંઈ વડીલો છે એનું શું કરે છે બાળક, તો કે એનું અનુકરણ કરે છે. એ જેમ મૂછું, એટલે કે એની જે મૂછું હોય એવી રીતે દોરે, પાઘડી બાંધે, કપડાં એવા પહેરે, એવી રીતે ચાલે, બોલે. સમજદાર વ્યક્તિ તરીકેનું શું કરે છે તો કે ભૂમિકા ભજવવામાં શું હોય છે તો કે ધીમે ધીમે તૈયાર થતું હોય છે. બાલ્યાવસ્થામાં બાળકમાં અજ્ઞાનતા, અણસમજણ, ચંચળતા હોય છે. કે જ્યારે બાળક બાલ્ય અવસ્થામાં હોય છે ત્યારે એ બાળક શું હોય છે તો અજ્ઞાનતા, કે એનામાં પૂરેપૂરું જ્ઞાન હોતું નથી. કે જે વડીલો જે કાંઈ બોલે છે એમની, એટલે કે જે બોલે છે એને બધું જ્ઞાન હોય છે, અને જ્યારે બાળક બોલે છે ત્યારે એને અપૂરતું જ્ઞાન હોય છે, કે એને બધી, એટલે કે બધા પ્રકારનું અને બધું એને જ્ઞાન હોતું નથી, અને પૂરેપૂરી એને સમજણ નથી હોતી, અણસમજ હોય છે, અને એનું મન કેવું હોય છે ચંચળ, કે એક જગ્યાએ એટલે કે સ્થિર રહી શકતું નથી. આ અવસ્થામાં સમાજ કે કાયદાના ધોરણથી વિરુદ્ધ વર્તન જોવા મળે ત્યારે વર્તન કરનાર બાળકોના વર્તનનું આપણને બાળ અપરાધ વિશે વિચારવા પ્રેરે છે. કે તમે જોશો કે જે ખૂન, મર્ડર, બાળકને એ નથી ખબર કે ગન ચલાવવાથી કે ચાકુ મારવાથી વ્યક્તિનું મૃત્યુ થશે, પણ જ્યારે એ પ્રકારનું વર્તન કરે છે ત્યારે તમે જોશો કે આપણે એક બાળ અપરાધ થયો, એટલે કે બાળ અપરાધ થયો છે એવા વિચારો તરફ આપણે થશે તો આપણે પ્રેરાશું. કારણ કે બાળક જ્યારે એ અવસ્થામાં હોય છે ત્યારે એને કાયદાનું પણ જ્ઞાન હોતું નથી. બાળક એ પ્રકારનું વર્તન કરે છે પણ એને એ નથી ખબર કે હું આ વ્યક્તિને મારું છું અથવા જે ગન ચલાવું છું, તો એ ગન ચલાવવાથી મારે આજીવન છે, અમુક એવા સમયો, એટલે કે સમય માટે જેલમાં જવું પડશે, કાયદાકીય કાનૂની બધી જે કાંઈ કાર્યવાહી થશે એ તમે જોશો કે એ બધી બાબતોનું શું થશે તો કે એને જ્ઞાન હોતું નથી. એવા એટલા માટે જેને બાળ અપરાધ તરીકે આપણે કહી શકીએ છીએ. બાળ અપરાધને, એટલે કે અંગ્રેજીમાં જેન્યુઇન
ડિલિક્વન્સી તરીકે ઓળખવામાં આવે છે. કે એક પ્રશ્ન પૂછે કે બાળ અપરાધીને અંગ્રેજીમાં શું કહેવામાં આવે છે, તો આપણે લખી શકાય. આમ બાળ અપરાધનો ખ્યાલ અને ઉંમર સાથે સંકળાયેલો હોય છે. સામાન્ય રીતે 7 વર્ષથી 18 વર્ષની વચ્ચેની ઉંમર ધરાવતી વ્યક્તિના ગેરકાનૂની વર્તનને બાળ અપરાધ તરીકે અને આવું ગેરકાનૂની વર્તન કરનાર બાળકને બાળ અપરાધી તરીકે ઓળખવામાં આવે છે. ક્યારેક પ્રશ્ન પૂછે કે બાળ અપરાધ છે એ કેટલી ઉંમર સુધી કે કેવી રીતે ગણાય છે, કે બાળ અપરાધમાં વયમર્યાદા શું હોય છે, તો કે 7 વર્ષથી 18 વર્ષની ઉંમર ધરાવતી વ્યક્તિ ગેરકાનૂની વર્તનને એટલે કે બાળ અપરાધ અને ગેરકાનૂની વર્તન કરનાર બાળકને એટલે કે બાળ અપરાધી તરીકે ઓળખવામાં આવે છે. સમાજમાં જોવા મળતા અને વધતા જતા બાળ અપરાધના વ્યાપ્તિ સમાજશાસ્ત્રીઓ અને માનવશાસ્ત્રીઓનું ધ્યાન આકર્ષાયું છે. વર્તમાન સમયમાં ભારતમાં બાળ અપરાધના વધતા જતા પ્રમાણ અને તેની ઉંમરને ધ્યાનમાં લઈ સંસદે ખરડો પસાર કર્યો. તે મુજબ તારીખ 31/12/2015થી અમલમાં આવેલ જુવેનાઇલ જસ્ટિસ એટલે કે એક્ટ કલમ નંબર 212 એટલે કે બાળક એટલે જેમની ઉંમર 18 વર્ષ સુધીની હોય તે ઉંમર સુધીના બાળક દ્વારા જ્યારે ધોરણ વિરુદ્ધનું વર્તન થાય તો તેને બાળ અપરાધ અને એવું વર્તન કરનાર બાળકને બાળ અપરાધી તરીકે કહેવાય છે. કે તમે જુઓ છો કે સંસદે છે ઉંમરને લઈ અને બાળકને અમુક એવા ધીમે ધીમે કામ થતા હોય છે, અપરાધ થઈ જતો હોય છે, તો સંસદે એના માટે એટલે કે 31/12/2015થી જ એને જુવેનાઇલ જસ્ટિસ એક્ટ દ્વારા કલમ એટલે કે બીજી 12 બાળકને એમની ઉંમર દ્વારા કે આટલી ઉંમર સુધી છે તો કે બાળક વર્તન કરે એ પ્રકારનું વર્તન ધરાવે તો એને બાળ અપરાધી તરીકે ઓળખાય છે. આમ આપણે જોઈએ તો કે બાળ અપરાધની વ્યાખ્યા કે પારિભાષિક કોષ સમાજશાસ્ત્ર દ્વારા કે વિશાળ અર્થમાં બાળ અપરાધ અમુક ઉંમરથી નીચેની ઉંમરના બાળકો અને કિશોરોના એવા સમાજ વિરોધી કૃત્યો સૂચિત કરે છે કે જે સ્પષ્ટ રીતે કાયદાથી પ્રતિબંધિત થયા હોય અથવા કાયદામાં જે કૃત્યોનું અર્થઘટન અપરાધ તરીકે કરીને તેની સાથે કંઈક સત્તાવાર પગલાં નક્કી કરવામાં આવ્યા હોય એવા કૃત્યો. કે તમે જોશો કે બાળ અપરાધ શું છે કે એની ઉંમર સાથે ઉંમર પ્રમાણે જે કાંઈ કાર્ય થઈ જતા હોય છે એને પ્રતિબંધ કે ઘણીવાર બાળકને ના પાડવા છતાં પણ ઘણીવાર આવા કાર્ય થઈ જતા હોય છે કે જેથી કરીને એને બાળ અપરાધે આપણે પછી ઘોષિત કરવો પડે છે. હંસા શેઠ દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે સમાજશાસ્ત્રીય સંશોધનમાં બાળ અપરાધી શબ્દ ફક્ત એવા બાળકોને સૂચિત કરે છે કે જે બાળકોની સામે પોલીસ અધિકારીઓ અથવા અદાલતી સત્તાવાળાઓએ સત્તાવાર રીતે કોઈ પગલાં લીધા હોય છે. કે શેઠ હંસા એમ કહે છે કે જે બાળ અપરાધી ફક્ત એવા જ બાળકોને સૂચિત કરે છે કે જે બાળકોની સામે પોલીસ અધિકારીઓ અથવા અદાલતી સત્તાવાળાઓએ સત્તાવાર રીતે કોઈ પગલાં લીધા હોય છે. કે બધા બાળકોને આપણે બાળ અપરાધી ગણી શકતા નથી. શેઠના કે બાળ અપરાધ એ જે તે પ્રદેશના કાયદા દ્વારા પરિભાષિત થયેલા નાની ઉંમરના બાળકો દ્વારા કરવામાં આવેલું વિચલિત વર્તન. કે બાળ અપરાધ શું કે જે બાળક વિચલિત એટલે કે અલગ જ પ્રકારનું વર્તન કે આપણે ધાર્યું પણ ન હોય તેવું વર્તન કરી નાખે છે એને બાળ અપરાધ કહેવાય છે. કે આપણે ખૂન કરી નાખવું, પછી ચોરી કરવી, આ બધા તમે જોશો કે બાળ અપરાધના આપણે ટૂંકમાં કે બાળક આ પ્રકારનું કાર્ય કરે છે ત્યારે આપણે એને બાળ અપરાધ કહી શકાય છે.
એ પ્રકારનું વર્તન આપણે એને કહી શકીએ છીએ. ટૂંકમાં બાળકો દ્વારા એટલે કે કરવામાં આવતા એવા વર્તનો કે જે સમાજના સામાજિક અને સાંસ્કૃતિક માળખામાંથી વિરુદ્ધના હોય અને સમગ્ર સમાજના વિઘટક માટે જવાબદાર હોય, એટલે બાળ અપરાધ અને એવો અપરાધ કરનાર બાળક એને એટલે કે બાળ અપરાધી કહી શકાય છે. કે તમે જુઓ છો કે આપણા સમાજમાં ઘણીવાર આવા નાના નાના બાળકો છે એ શું કરતા હોય છે તો કે અણધાર્યું કામ કરી નાખતા હોય છે, કે ચોરી કરતા હોય છે, સતત ને સતત ખૂન કરી નાખતા હોય છે. કે આર્થિક પરિસ્થિતિ નબળી હોય ત્યારે ઘણીવાર તમે જોશો કે આ પ્રકારના બાળકો પાસે કામ કરાવતા હોય છે. હવે તમે ઘણા મૂવીમાં જોઈએ છે, પિક્ચરમાં, કે બાળકો પાસે ખાવાના પૈસા હોતા નથી, મજૂરી કરાવે છે. એ પ્રકારના કે બાળક પાસે નશીલા દ્રવ્યો, દારૂ છે, ડ્રગ્સ, એટલે કે અલગ અલગ એવા નશીલા દ્રવ્યોનું શું કરે છે તો કે વેપાર કરાવતા હોય છે. પણ બાળકને એ નથી ખબર હોતું કે આમાં શું છે વાસ્તવિક. હવે એને તો પૈસા આપે છે એટલે એની વાસ્તવિક જગ્યાએ એને પહોંચાડી દેતા હોય છે. તો એ પણ એક પ્રકારનો બાળ અપરાધનો આપણે એક કિસ્સો કહી શકાય છે. આ હતી આપણી બાળ અપરાધની વ્યાખ્યા. ત્યારબાદ આપણે જોઈશું હવે બાળ અપરાધના કારણો. કે સામાન્ય રીતે કોઈ ઘટના એના માટે માત્ર એક જ કારણ જવાબદાર હોય તેવું બનતું નથી. આ હકીકત બાળ અપરાધ માટે પણ એવી જ રીતે લાગુ પડે છે. બાળ અપરાધ માટે જોવા મળતા અનેક કારણોથી એક વિશેષતા એ છે કે આ બધા જ કારણો એકબીજા સાથે સંકળાયેલા હોય છે. તેમને અલગ અલગ દર્શાવવા મુશ્કેલ છે. બાળ અપરાધ માટે જવાબદાર કારણોને આપણે મુખ્યત્વે બે વિભાગોમાં શું થાય છે તો કે એને વિભાજિત કરવામાં આવતા હોય છે. તો આપણે જોઈશું કે બાળ અપરાધના જે કારણો છે એમાં બાળ અપરાધને બે વિભાગમાં શું કર્યા છે તો કે વિભાજિત કર્યા હોય છે. તેમાં સામાજિક અને આર્થિક કારણ છે. એમાં સામાજિક અને આર્થિક કારણમાં કુટુંબ, શાળા, સમય જૂથ, સમૂહ માધ્યમો અને શહેરી વાતાવરણ. અને બીજું કારણ તો કે વ્યક્તિગત અને મનોવૈજ્ઞાનિક કારણ, કે જેમાં આ બે પ્રકારના કારણો જોવા મળે છે. તો આપણે વાત કરીશું સામાજિક અને આર્થિક કારણ. કે બાળકોના ધોરણભંગ વર્તન માટે સામાજિક આર્થિક એટલે કે કારણોની પ્રબળ અસર જોવા મળે છે. કે આપણે કીધું ને કે જે સામાજિક રીતે એની આર્થિક પરિસ્થિતિ નબળી હોય છે તો એવા બાળકો વધારે પડતામાં ઇન્વોલ્વ જોવા મળતા હોય છે. કે સામાજિક આર્થિક કારણોમાં કુટુંબ, શાળા, સમવયસ્ક જૂથો, સંપર્કો અને માધ્યમો વગેરેનો સમાવેશ થાય છે. તો આપણે આ કારણોને વિસ્તૃત આપણે સમજ મેળવીએ. તો ફર્સ્ટ આપણે વાત કરશું કુટુંબ. કુટુંબ સામાજિકીકરણ કરનારું પાયાનું એકમ છે. માતા પિતા અને બાળકો વચ્ચેના ખામીભર્યા સંબંધો. કુટુંબનું કદ માતા પિતા દ્વારા જ પ્રયોજવામાં આવતી અને બાળકના વર્તન માટેની નિયંત્રણ શૈલી, કુટુંબનું શિક્ષણ, કુટુંબની સામાજિક આર્થિક સ્થિતિ જેવા અનેક પરિબળો એટલે કે બાળકના સામાજિકીકરણ અસર કરતા હોય છે. કે આપણે કીધું ને કે બાળકને જ્યારે આર્થિક પરિસ્થિતિ નબળી હોય અથવા એ પ્રકારનું વર્તન એટલા માટે વર્તન કરવા માટે પ્રેરાયેલા હોય છે કે ખાવા માટે પૈસા નથી હોતા, એજ્યુકેશન માટે એમની પાસે કોઈ સ્કોપ નથી હોતો, સારા થિંકિંગ માટે કોઈ એને સલાહકાર નથી હોતા. ત્યારે એટલે કે આવા બાળકો એટલે કે બાળ અપરાધ કરવા તરફ ઘેરાયેલા હોય છે અથવા પ્રેરાતા હોય છે. કુટુંબ દ્વારા બાળકોને મળતા પ્રેમ, લાગણી અને હૂંફ વડે બાળકની શારીરિક માનસિક જરૂરિયાતો સંતોષાતી હોય છે. આ જરૂરિયાતોને સંતોષ બાળકમાં સામાજિક માનસિક
સલામતીની લાગણી જન્માવે છે. જો પરિવારમાં એટલે કે બાલ્ય અવસ્થાના અંતિમ તબક્કામાં પતિ પત્ની વચ્ચેના કે માતા પિતા અને સંતાનો વચ્ચેના સંબંધો ખામીભર્યા હોય તો બાળકનો ભાવાત્મક વિકાસ રૂંધાય છે. કૌટુંબિક સંબંધોના આ પ્રકારની વિસંવાદિતા બાળકમાં અસલામતી અને તિરસ્કારની ભાવના જન્મે છે કે બાળકને જ્યારે તરછોડવામાં આવે માતા પિતા દ્વારા તો એ બાળકમાં એના થિંકિંગ, એના વિચારો કેવા થઈ જશે? વિસંવાદિતાવાદ, તિરસ્કારની ભાવના છે એનામાં જન્મ લઈ લેતો હોય છે. કુટુંબના સભ્યો સાથે તાદાત્મ્યના અભાવ બાળકે પોતાનો મોટા ભાગનો સમય ઘરની બહાર પસાર કરવા માટે પ્રેરાય છે અને આવા સમયે જો તેને ઘરની બહાર પણ યોગ્ય વાતાવરણ ન મળે તો તે અપરાધી પ્રવૃત્તિ વર્તન કરવા ફેલાયેલો હોય છે અથવા ધકેલાય છે. કે તમે જોશો કે બાળકને જ્યારે ઘરની બહાર વધારે રહેવામાં એટલે કે રહેવું પડે છે, કેમ કે આર્થિક પરિસ્થિતિ નબળી હોય અથવા માતા પિતા છે બંનેના સંબંધોમાં ક્યારેક તિરાડ આવેલી હોય અને બાળકને એકલા રહેવું પડે છે, ત્યારે આ બાળક છે તો કે અલગ અલગ કાર્ય કરવા માટે અથવા અપરાધ કરવા માટે ઘેરાયેલું હોય છે, પ્રેરાયેલો હોય છે. ગરીબ કુટુંબમાં જો બાળકોની એટલે કે સભ્ય સંખ્યા વધારે હોય તો તેની સીધી અસર બાળકના શિક્ષણ પર થતી હોય છે અને આવા કુટુંબમાં ખૂબ નાની ઉંમરે બાળકે આર્થિક પ્રવૃત્તિઓમાં જોડાવવું પડે છે અને વળી કુટુંબના વડીલો પણ આર્થિક જરૂરિયાતોની પૂર્તિ માટે વ્યસ્ત હોવાને કારણે તેઓ બાળકના ઉછેરમાં પૂરતું ધ્યાન આપી શકતા નથી અને આવા સંજોગોમાં બાળકને અપરાધ પ્રવૃત્તિ તરફ ખેંચી જાય છે. કે તમે જોશો કે બાળક છે કે આપણે કીધું કે ગરીબ, હવે પૈસા ન હોય તો પેટ ભરવા માટે કંઈક ને કંઈક અમુક કામ તો કરવા જ પડે છે. તો બાળકને જ્યારે ઓછી મહેનતે અને પૈસા મળી રહેતા હોય છે તો એ પ્રમાણે બાળક શું કરતું હોય છે તો કે અણજાણે એવો અપરાધ ક્યારેક થઈ જતો હોય છે. કુટુંબમાં બાળકો સાથેની નિયંત્રણ શૈલી પણ બાળકના સામાજિકરણમાં વિકૃતિ સર્જે છે. જેમ કે માતા પિતા દ્વારા સખત અને કડક નિયંત્રણ કે શિથિલ નિયંત્રણ કે પછી નિયંત્રણનો અભાવ તથા વિરોધાભાસની નિયંત્રણ પદ્ધતિ બાળકના વ્યક્તિત્વ વિકાસમાં અવરોધ બને છે. કે બાળકને એટલા પણ કડક નિયમો સાથે એનો વિકાસ ન કરવો કે એ આવનારા દિવસોમાં તમારી સાથે કડક વર્તન એટલે અથવા એને વિચારોમાં અથવા તમારી સાથે મનમેળ કે તમારી સાથે રહેવામાં એને અવરોધ ઊભો થાય. ક્યારેક બાળકની વાજબી જરૂરિયાતોને માંગને કડકપણે દબાવી દેવામાં આવે ત્યારે બાળક અનુચિત પ્રવૃત્તિ કરવા માટે પ્રેરાતું હોય છે. દાખલા તરીકે ઘરમાંથી ભાગી જવું, નાની નાની ચોરી કરવી વગેરે. બાળકોના વર્તનને નિયંત્રિત કરવાની માતા પિતા બંનેની પદ્ધતિમાં સમાનતા હોવી જરૂરી છે. જો તેમની પદ્ધતિમાં વિરોધાભાસ હોય તો બાળકમાં કોઈ એક ચોક્કસ વર્તન ઢબનો વિકાસ થતો નથી અને બાળક છે તો કે ધીમે ધીમે એનામાં એક અપરાધ અથવા અમુક એવા નકારાત્મક કામોમાં છે તો કે જોડાઈ જતું હોય છે. તો આ હતું આપણું કુટુંબ. ત્યારબાદ આપણે વાત કરીશું શાળા. કે કુટુંબની જેમ શાળા પણ સામાજિકીકરણ પર અસર કરતું એક અગત્યનું માધ્યમ છે. શાળાના જીવનના અનુભવો બાળકના વ્યક્તિત્વના વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. શાળા કક્ષાએ જો શિસ્તનો અતિરેક થાય કે બાળકને જાણે અજાણે વારંવાર શિક્ષા કે સજાનો ભોગ બનવું પડતું હોય છે કે પછી માનસિક ત્રાસ આપે તો એવા ધોરણો શાળામાં પ્રવર્તતા હોય તો બાળક શાળા અને શિક્ષણથી શું થશે તો કે વિમુખ થાય છે. જો એક બાળકને વારંવાર એકની એક સજા કરવામાં આવે અને એકની એક વારંવાર ટોકવામાં આવે તો બાળકને શું થશે તો કે એને એ બાળક છે ત્રાસી જશે, માનસિક રીતે ત્રાસી જશે કે ભાઈ મારે સ્કૂલે જવું જ નથી. અને શિક્ષણથી કેવું થાય તો કે વિમુખ એટલે કે પછી એનો અભ્યાસ છોડી દેતું હોય છે.
આ એટલે કે પરિસ્થિતિથી દૂર રહેવાના પ્રયત્નના ભાગરૂપે બાળક શાળામાંથી શું કરશે તો કે પલાયન થવાનું કે નાસી જવાનું કે વધુ ઉચિત માને છે, કે પછી શાળામાંથી શું કરશે તો કે ભાગી જશે અને એટલે દૂર વ્યો જશે, એટલે કે એવું જ એના માટે સારું છે એમ. શાળા અને ઘરમાંથી લાંબા સમય સુધી બહાર રહેવાના કારણે જો બાળક તેને યોગ્ય વર્તન અથવા યોગ્ય વાતાવરણ ન મળે તો અજાણતા પણ તેનાથી વિચલિત વર્તન થવાની શક્યતા વધી જતી હોય છે. કે બાળક શું કરે છે કે સ્કૂલ અને ઘર બંનેથી લાંબો સમય સુધી દૂર રહે તો એનામાં એવા સારા એવા વિચારોની અપેક્ષાઓ જોવા મળતી હોતી નથી. ત્યારબાદ આપણે વાત કરીશું સમવયસ્ક જૂથ, કે આપણા લેવલનું ઉંમર પ્રમાણેનું જૂથ. સમવયસ્ક જૂથ એટલે કે સમાન ઉંમરની વ્યક્તિઓનું બનેલું જૂથ. કે આપણે 20 વર્ષના હોય તો આપણે 50 વર્ષની વ્યક્તિ સાથે છે તો કે આપણે જૂથ બનાવતા નથી. આ જૂથ બાળકના વિકાસ અને વ્યક્તિત્વ ઘડતરમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પોતાની જ ઉંમરના મિત્રો સાથેનો સંપર્ક અને સહવાસ તે જૂથ તરફ બાળકનું તાદાત્મ્ય અને આત્મીયતા વધારે છે. જુદી જુદી સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિમાંથી આવતા આ જૂથના મિત્રોના આચાર વિચારની સીધી અસર બાળકના માનસપટ પર પડતી હોય છે. આવા સમયે ખરાબ મિત્રોની સોબત તેને ધોરણ વિરુદ્ધ વર્તન કરવા પ્રેરાતું હોય છે. કે જો એના મિત્રો એવા આવી જતા હોય છે કે ખરાબ મિત્રો, ચોરી કરવી, દારૂ પીવો, ખોટી રીતે સમાજમાં અણધાર્યા કામ કરવા, તો એ એવા વિચારોથી બાળક શું થશે તો કે અપરાધ તરફ અને ધોરણ વિરુદ્ધનું શું કરશે તો કે વર્તન કરવા પ્રેરાતા હોય છે. ત્યારબાદ આપણે વાત કરીશું સમૂહ માધ્યમો, કે ચલચિત્રો, વર્તમાનપત્રો, ટેલિવિઝન, મોબાઈલ અને ઇન્ટરનેટ જેવા સમૂહ માધ્યમોના અતિરેકથી બાળકો જાણે અજાણે ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ ધકેલાય છે. આ સમૂહ માધ્યમો દ્વારા રોજબરોજ પ્રસારિત થતી અથવા થતા અપરાધી વર્તનના સમાચારો અને અશ્લીલતાને બાળમાનસ પર વિકૃતિ અસર ઊભી કરે છે. જિજ્ઞાસા, કુતૂહલ, અજ્ઞાનતા અને સારા નરસાના વિવેકભાનનું શું થાય તો કે અભાવ જેવા પરિબળો બાળકને ધોરણભંગ વર્તન તરફ ખેંચી જતી હોય છે. કે જે મોબાઈલ છે, જે ચિત્રો જોવે છે, મૂવી, ટેલિવિઝન છે, ઇન્ટરનેટ છે, એમાં શું થાય તો કે બાળક શું કરે છે તો કે અમુક એવા કાર્યો, ગુનાહિત પ્રવૃત્તિવાળા કાર્યો જોવે છે રોજબરોજના, તો એમાંથી એને શું થતું હોય છે તો કે જિજ્ઞાસા મળતી હોય છે. પછી એ કાર્ય કરવા માટે એટલે કે કુતૂહલ એટલે કે ઉત્સુકતા, અજ્ઞાનતા એટલે કે એને જ્ઞાન હોતી નથી. પછી સારા નરસા અને વિવેકભાનનો શું હોય છે તો કે એને અભાવ હોય છે, અને એ આવા કામ એટલે કે કામ પ્રત્યે શું થતું હોય છે તો કે ખેંચાતો હોય છે, અને પછી શું કરે છે તો કે ધોરણભંગ વર્તનનું કાર્ય કરતું હોય છે. ત્યારબાદ આપણે વાત કરીશું શહેરી વાતાવરણ, કે જે આપણે બાળ અપરાધમાં જે આપણે વાત કરતા હતા કે જે સામાજિક અને આર્થિક કારણ છે, એમાં લાસ્ટ પોઈન્ટ શહેરી વાતાવરણ. કે શહેરી વાતાવરણ કેટલેક અંશે બાળકોના અપરાધી વર્તનને ઉત્તેજન પૂરું પાડે છે. શહેરી સમુદાય એક દૂરવર્તી સમુદાય છે. શહેરમાં ગુનાહિત વર્તનને છુપાવી શકાય તેમ હોવાથી બાળકને પોતાની ઓળખનો ભય ઓછો રહે છે. કે શહેરમાં વધારે પડતું શું જોવા મળે છે તો કે બાળકને એની જે ઓળખ છે એને કાંઈ છુપાવવાનું હોતો નથી, એનો ભય જ એટલે કે બીક જ નથી હોતી, કારણ કે ત્યાં ગંદા વસવાટો, વસ્તીની ગીચતા જેવા પરિબળોને કારણે એમાં સામાજિક નિયંત્રણ શું હોય છે તો કે અસરકારકતા ઘટતી હોય છે. અને શહેરનું આવું વાતાવરણ બાળકને શું કરે છે તો કે અપરાધી પ્રવૃત્તિમાં વધારો કરવામાં એક યા બીજી રીતે ભાગ ભજવે છે, અને બાળકને શું થાય તો કે ધોરણભંગ વર્તન માટે તરફ એને ધકેલતું હોય છે. કે આપણે મુંબઈની જે ધારાવી ઝૂંપડપટ્ટી છે, હવે એમાં તમે જોશો કે અણધાર્યા કામ અને
આવા બાળ અપરાધ, બાળ મજૂરી એવા ઘણા એવા કામો શું થાય એટલે એની પાસે કરાવવામાં આવતા હોય છે. તો આ હતું આપણું પહેલું કારણ કે જે આપણે વાત કરી હતી કે બાળ અપરાધમાં સામાજિક અને આર્થિક કારણ. એમાં આપણે એના પેટા પ્રકારો જોયા કે અલગ અલગ રીતે કુટુંબ, શાળા, સમવયક જૂથ, સમૂહ માધ્યમો અને શહેરી વાતાવરણ. ત્યારબાદ એમાં બીજું કારણ કે વ્યક્તિગત અને મનોવૈજ્ઞાનિક કારણ કે બાળ અપરાધ માટે વ્યક્તિગત અને મનોવૈજ્ઞાનિક કારણો પણ મહત્વનો ભાગ ભજવે છે. જો બાળક અયોગ્ય વિચાર કરવા માટે અશક્તિમાન હોય તો તે બાળક વિચલન તરફ વળે છે. આ ઉપરાંત વિદ્રોહ કરવાનું વલણ, મનસ્વીપણું, અસલામતીની લાગણી, ડરપોકપણું, નિયંત્રણનો અભાવ, લઘુતા ગ્રંથિ, સહાનુભૂતિનો અભાવ, હતાશા, નિરાશા અને હિંસાત્મક પ્રવૃત્તિઓ જેવા અનેક પરિબળોની હાજરી બાળકને શું કરે છે તો કે સમાજ વિરોધી કે ધોરણ વિરુદ્ધ વર્તન કરવા તરફ જોવા મળતું હોય છે. કે બાળક જ્યારે આ બધી બાબતોમાં શું હોય છે તો કે એને નેગેટિવ સમાજ વિરુદ્ધનું કાર્ય કરવા માટે શું હોય છે તો કે પ્રેરાયેલું હોય છે. એને કોઈ પણ વ્યક્તિનો ભય છે, ડર છે એટલે કે ક્યાંય જોવા મળતો હોતો નથી. ટૂંકમાં એક વાત સાથે ચોક્કસ છે કે કોઈ પણ બાળક જન્મથી અપરાધી હોતું નથી. સમજે છીએ કે ક્યારે કોઈ પણ બાળક એટલે કે જન્મતાની સાથે જ એટલે કે અપરાધી હોતું નથી, પરંતુ તે બાળકની આજુબાજુનું વાતાવરણ અને વ્યક્તિમત્તાજન્ય પરિબળો જેને અપરાધી બનાવવા અને ધોરણભંગ વર્તન કરવામાં અગત્યની ભૂમિકા ભજવતા હોય છે. કારણ કે કોઈ બાળક જન્મતાની સાથે નથી હોતું, પણ આપણે આજુબાજુનું જે કાંઈ વાતાવરણ, જે કાંઈ વ્યવસાય, જે કાંઈ બાળકની જરૂરિયાતો છે એ પરિપૂર્ણ કરવા માટે શું કરે છે તો ક્યારેક ધોરણભંગ વર્તનનું વિરુદ્ધનું વર્તન કરવા તરફ ઘેરાતો હોય છે. આથી એમ કહી શકાય કે વ્યક્તિત્વ એ સંસ્કૃતિની છીપમાં પાકતું મોતી છે. કે વ્યક્તિત્વ વિકાસ, કે વ્યક્તિત્વ જે સંસ્કૃતિ છે આપણી, એ જે છીપલામાં કેમ જે મોતી હોય છે એની જેવું ધીમે ધીમે શું થતું હોય છે તો કે એનો વિકાસ થતો હોય છે. આમ ઉપરયુક્ત પરિબળો બાળકના સામાજિક અને માનસિક વિકાસ પર અસર કરતા હોય છે. આ પરિબળોમાંથી કોઈ એક પરિબળમાં ઉણપ ઊભી થાય તો તે સીધી અસર બાળકના વર્તન પર છે, જેને આપણે વિચલન વર્તન કરવા પ્રેરાતા હોય છે. કે આમાં એક પણ જગ્યાએ ખામી જોવા મળે તો બાળકને છે ક્યાંક ને ક્યાંક એના જીવનમાં તો કે ખામી જોવા મળતી હોય છે.